વોરા કોલોની મદ્રસે ગોસિયામાં પ્રફુલ્લાબેન જેઠવા તરફથી 70+ જે લોકો છે આપણા ભારતવાસીઓ એમના માટે આયુષ્માન ભારત કાર્ડનો યોજના રાખેલી છે. તો એનાથી અમારી કોલોનીવાળાઓએ અને બીજા લોકોએ પણ ઘણો સારો લાભ લીધેલો છે અને આવા પ્રોગ્રામ થવા જોઈએ. કેમ કે જ્યારે કંઈક તકલીફ આવે છે અચાનક તો આપણે અહીંયા બધે ભાગવું પડે છે કાર્ડ માટે. એના કરતાં આજે આપણે ઘેર બેઠા આ યોજના મળી છે તો એનો લાભ લેવો જોઈએ. અને પ્રફુલ્લાબેન જેઠવાનો ખૂબ ખૂબ આભાર અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર કે જેમને આ મિશનમાં કામ કર્યું છે. મારો પરિચય આ મદ્રસાનો હું પ્રેસિડન્ટ અને સદર મુદર્રીસ છું, અહીંયા પ્રિન્સિપલ છું, અહીંયા પઢાવું છું છોકરાઓને દીનની બાબત અને દીન દુનિયા એમની સૌરે એની અમારી રાત દિવસની કોશિશ રહી છે અને એની મસ્જિદનો ઇમામ છું. મારું નામ હાફિઝ ઝુબેર સાંપાવાલા. સાહેબ આ કયું સ્થળ છે અને આજે કયો કાર્યક્રમ યોજવામાં આવેલ છે અહીંયા? સાહેબ આજવા રોડ પર વોરા કોલોની આવેલી છે, મહાવીર રોડ 4 રસ્તા પર. અહીંયા કોલોનીમાં અમારો મદ્રસો છે સોસાયટીનો. અહીંયા અમે 70+ જે છે ઓલ્ડવાળા એ લોકો માટે આયુષ્યમાન કાર્ડનું પ્રોગ્રામ રાખ્યો છે. એમાં અમારી વાત સાંભળો, અમારા લોકલ જે કોર્પોરેટર છે જેઠવા પ્રફુલ્લાબેન જેઠવા એમને શક્ય રાખ્યો છે. અને ટોટલ અહીંયા જે બહુ ઘણી સંખ્યામાં અમારી જે 3 સોસાયટીઓ છે, અમન, વોરા, કિસ્મત અને 3 સોસાયટીમાંથી જેટલા બી 70+ છે એ લોકોને અહીંયા બોલાયા છે. અને ઓછામાં ઓછા કમથી 70 થી 80 લોકો અહીંયા આવવાના છે અને આવી ગયા છે અને કામ ચાલુ છે અને બહુ સારી રીતના કામ પતી રહ્યું છે. આ કેટલા વર્ષની ઉંમરવાળા માટે છે કાર્યક્રમ? 70 વર્ષ, 70+. શું નામ આપનું સાહેબ? આપનો પરિચય? મારું નામ છે સનાઉલ્લા ખાન પઠાણ. હું વોરા કોલોનીનો પ્રમુખ છું અને મદ્રસા અને મસ્જિદ ટ્રસ્ટનો બી પ્રમુખ છું. ઓકે.